નમસ્કાર, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિક 1 એપ્રિલ 2025. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. ભારતીય નવ વર્ષનો પ્રારંભ ક્યારે થાય છે? ચૈત્ર માસ. 2. ચૈત્ર માસમાં મહારાષ્ટ્રમાં કયો પર્વ મનાવવામાં આવે છે? ગુડી પડવો. 3. રોંગાલી બિહુ પર્વ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? આસામ. 4. પોયલા બોઈશાખ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? બંગાળ. 5. નવરેનો ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કાશ્મીર. 6. તાજેતરમાં કઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? મોરબી. 7. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ થેલેસીમિયા મેગા સ્ટેટ ડ્રાઈવનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? રાજકોટ. 8. ભારતીય સેનાના મેજર જનરલ કોણ છે? શ્રી અજયકુમાર સિંહ. 9. દેશના સૌથી મોટા ક્લોરોટુલોન પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? દહેજ. 10. જામનગર જિલ્લાના કયા અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાકીય સહયોગ આપશે? ખીજડીયા પક્ષી અભયારણ્ય. 11. મેદસ્વીતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે? સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. 12. અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો પ્રારંભ કોણે કરાવ્યો હતો? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 13. બ્રાહ્મણ સમાજને એક તાંતણે બાંધવાના હેતુ સાથે અમદાવાદમાં કઈ સમિટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો? ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ. 14. વિશ્વનું સૌપ્રથમ અર્થશાસ્ત્ર રચનાર કોણ હતું? ચાણક્ય. 15. તાજેતરમાં કયા સમાજની 75,000 બહેનોએ હુડો રાસ રમી વિક્રમ સર્જ્યો છે? ભરવાડ સમાજ. 16. રાજ્ય સરકારે વડનગરના કયા મંદિરના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યું છે? હાટકેશ્વર મંદિર. 17. નાગરખંડ અને સ્કંદ પુરાણમાં કયા મંદિરનો ઉલ્લેખ છે? હાટકેશ્વર મહાદેવ મંદિર. 18. ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવાના હેતુસર NFSU ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો? ન્યાય અભ્યુદય ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025. 19. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના કયા સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો? ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. 20. નાટક કલાને પ્રોત્સાહિત કરવા અમદાવાદમાં કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? વિશ્વ રંગભૂમિ દિવસ. 21. નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરનારી રાજ્યના વિવિધ જિલ્લાઓની મહિલાઓને કયા કોન્ક્લેવમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી? એમ્પાવર હર 2025. 22. અમદાવાદમાં કોના અધ્યક્ષ સ્થાને હેલ્થ કેર સમિટ યોજાઈ હતી? આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. 23. સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ કોને કરાવ્યો હતો? શ્રી હર્ષભાઈ સંઘવી. 24. સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ટેગલાઇન કઈ હતી? સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ. 25. વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય
તે માટે કઈ સ્કેટ સ્પર્ધા યોજાઈ હતી? સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ. 26. છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે કયો મેળો ભરાય છે? ગેર મેળો. 27. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. 28. આંબાના મૂળ ઉદ્ભવ સ્થાન કયું છે? ઇન્ડો બર્મન પૂર્વ ભારત. 29. વર્ષ 2011માં કેસર કેરીને કયો ટેગ પ્રાપ્ત થયો છે? ભૌગોલિક સંકેત GI. 30. દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ગુજરાત સરકાર. 31. દર વર્ષે 22 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ જળ દિવસ. 32. દર વર્ષે 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર. 33. ઓક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં કયા રાજ્યને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું હતું? ગુજરાત. 34. ગુજરાતના જળ વ્યવસ્થાપનમાં સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યની જીવાદોરી સમાન કઈ યોજના છે? સરદાર સરોવર યોજના. 35. ગુજરાતની કઈ યોજના સૌરાષ્ટ્ર ક્ષેત્રની જીવાદોરી બની રહી છે? સૌની યોજના. 36. ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2018. 37. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1982. 38. ગુજરાત મેરીટાઈમ બોર્ડ કેટલા લઘુબંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે? 48. 39. એ તો કેવો ગુજરાતી જે હો કેવર ગુજરાતી. આ પંક્તિ કયા કવિની છે? શ્રી ઉમાશંકર જોશી. 40. ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ક્યાં આવેલું છે? કંડલા. 41. સુશાસન દિવસે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? મારી યોજના પોર્ટલ. 42. ગુજરાત રાજ્યના નાગરિકોને ડિજિટલ ફ્રોડથી બચાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવા પ્રાવધાન કરવામાં આવ્યું છે? સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ. 43. ગુજરાત સરકારે કેટલી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઘોષિત કરી છે? 7. 44. ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિના 150મા વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો? જનજાતીય ગૌરવ વર્ષ. 45. વલસાડ યુનિટી મેરેથોનને કોને લીલી ઝંડી આપી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું? નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. 46. વલસાડ યુનિટી મેરેથોનની થીમ શું રાખવામાં આવી હતી? રન ફોર હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ. 47. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ કોને કરાવ્યો હતો? શ્રી હર્ષભાઈ સંઘવી. 48. રાધા અને કૃષ્ણની રાસલીલાની આસપાસ ગૂંથાયેલું લોકનૃત્ય કયું છે? મણિપુરી. 49. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? ચંપારણ સત્યાગ્રહ. 50. રસની ખાન તરીકે ઓળખાતા કૃષ્ણ ભક્ત મુસ્લિમ કોણ હતા? રસ ખાન.